નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. સૌથી પહેલા સમજી લઈએ રિવિઝન. આજે વિડીયો થોડો લેટ થઈ ગયો છે, બરાબર, એટલે થોડું સ્પીડમાં જશે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ ગઈકાલના માર્કેટમાં અને આજના માર્કેટમાં ડિફરન્સ શું હતું? બરાબર, ડિફરન્સ એટલો જ હતો કે માર્કેટ ગઈકાલે ખુલતા વેચ સીધું અપસાઇડ વન સાઇડેડ જતું રહ્યું હતું અને આજે પુલબેક લઈ લીધો. હંમેશા માર્કેટની અંદર જ્યારે કોઈ ફ્રેશ પુલબેક આવી જાય ડિરેક્શન નક્કી થયા પછી, તો એ સાઈડની મૂવમેન્ટ એક પરફેક્ટ તમને મળી રહી અને ત્યાંથી એક ફ્રેશ બાયર પણ એક્ટિવ થાય. બરાબર, પણ હવે આ બધી વસ્તુ અનુભવના ઓટલેથી મળી શકે ને એના માટે થોડું એજ્યુકેશન આપણી પાસે હોવું જોઈએ કે માર્કેટનું સ્ટ્રક્ચર કઈ બાજુનું છે. બરાબર, તો એક સરસ મજાનો સપોર્ટ લીધો, અહીંયા માર્કેટ હોલ્ડ કર્યો, રેન્જ બનાવી અને પછી રેન્જનો બ્રેકઆઉટ કર્યો. બરાબર, તો હંમેશા આવા માર્કેટની અંદર ડીપથી બાય કરવું પડે તો અને તો જ તમે પ્રોફિટની અંદર નીકળી શકો. બરાબર, આ માર્કેટ હોલ્ડ કર્યા જેવું માર્કેટ છે નહીં. સમજી લ્યો પ્રીમિયમ, કે પ્રીમિયમની અંદર આપણે શું જોવા મળ્યું. કોલના પ્રીમિયમની અંદર મસ્ત મજાનું આપણું પ્રેડિક્શન હતું કે ભાઈ 85 ની નીચે આ આવે અને ફરી પાછો આ ક્લોઝિંગ એરિયાની ઉપર ક્લોઝ કરી દે 15 મિનિટની કેન્ડલ, તો પુલબેક ઉપર એન્ટ્રી કરી શકાય. મતલબ કે આ 70, 75, 80 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, આવા મારા શબ્દો હતા. અને આ જગ્યા પર મસ્ત મજાનો સપોર્ટ લીધો, પુલબેક માર્યો, મસ્ત મજાની પિન બાર બનાવી, ત્યાંથી બ્લાસ્ટ થયું. તો આ પરફેક્ટ એન્ટ્રી હતી ભાઈ, આમાં કોઈ નવીનતા છે નહીં. અહીંયાથી પણ કરી શકતા હતા, અહીંયાથી પણ કરી શકતા હતા. બરાબર, તો એક સરસ મજાની આ એક એન્ટ્રી હતી. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ એન્ટ્રી બને? ના, બિલકુલ ન બને ભાઈ. અહીંયા આપણું કોઈ લોજિક છે નહીં. અહીંયા બને પાછી આપણી પાસે, કેમ કે અહીંયા લોજિક સાથેની એન્ટ્રી છે, પણ રિસ્ક થોડું મોટું છે, આ યાદ રાખવું. બરાબર, આ 88 નું લેવલ પાછળથી ડ્રો કરેલું છે, પણ મોર્નિંગમાં જ આપણું જે એક ઝોન હતું એને માર્કેટે બ્રેક કરી દીધું પુટના પ્રીમિયમ પછી, એના સામે ડાયરેક્ટ જોવાનું થતું નથી. બરાબર, સેન્સેક્સની અંદર જોઈ લઈએ કે ભાઈ આપણે એનાલિસિસ વિડીયોના સેન્સેક્સના જે પ્રીમિયમ હતા એની અંદર આપણે શું જોવા મળ્યું. સેન્સેક્સના સરસ મજાની એક મૂવમેન્ટ આપણે આ પ્રેડિક્ટ કરેલી હતી કે ભાઈ 86 ની નીચે આવે, ફરી 86 ની ઉપર ક્લોઝ કરે અને ફરી એ તમને ડીપ આવે, સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. તો આ જગ્યા પર પરફેક્ટ સપોર્ટ લીધો છે. અહીંયાથી ટૂંકમાં 86 ને બ્રેક કર્યું, ફરી પાછું અહીંયા ડીપ આવ્યો અને અહીંયાથી એન્ટ્રી બનતી હતી, તો મસ્ત મજાના 229 સુધીના ટાર્ગેટ મળ્યા. પણ માર્કેટનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે તમને ખ્યાલ હોવી જોઈએ. સામેવાળા પ્રીમિયમમાં કાંઈ છે નહીં એ પણ તમને ખબર હોવી જોઈએ, તો તમે આ મુવમેન્ટને કેપ્ચર કરી શકો. બાકી તમે આ બે ગ્રીન કેન્ડલના ચક્કરમાં પુટમાં બેસી જાઓ અને પછી આવી સરસ મજાની એક રેડ કેન્ડલ આવે ત્યારે આપણો એસએલ હન્ટિંગ થઈ જાય. બરાબર, સમજી લ્યો લાઈવ માર્કેટની અંદર બે ચાર્ટ મેં તમને શેર કર્યા હતા, એક કોલનો અને એક પુટનો. સેન્સેક્સનો 77,000 નો કોલ અને 77,700 નો 77,700 નો કોલ અને 77,700 નો પુટ. મસ્ત મજાની આ કેન્ડલ બનતી હતી ત્યારે મેં તમને આ ચાર્ટ શેર કર્યો હતો. હું એવું નથી કહેતો કે આ કેન્ડલ બનતી ત્યારે હું એવું વિચારતો હતો કે માર્કેટ અહીંથી બાઉન્સ બેક કરી જશે. હું તો એવું જ વિચારતો હતો કે આ પ્રીમિયમ અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે. બરાબર, તો આપણે આની અંદર એક જેકપોટ મળી શકે. પણ આ કેન્ડલ જ્યારે ક્લોઝ કરી દીધી તમારો માઇન્ડસેટ ડાયવર્ટ થઈ જવો જોઈએ કે ના ભાઈ આની અંદર હવે કંઈ છે નહીં. પણ આ પ્રીમિયમ જો ડીપ મળે ને તો અહીંયાથી એક નાની એવી મૂવમેન્ટ આપણે મળી શકે. ભલે આ જેકપોટ મળી ગયો એ 2 નંબરની વસ્તુ છે, પણ કમસે કમ આ હાઈ સુધીની મૂવમેન્ટની અપેક્ષા હતી આપણી પાસે. નેક્સ્ટ કેન્ડલ આવી છે એ એક્સ્ટ્રા છે, બોનસ. બરાબર, તો કમસે કમ આ એક કેન્ડલની મૂવમેન્ટ પણ લીધી હોય તો 15 વાળું પ્રીમિયમ 150 એટલે 150 ગયું છે. બરાબર, તો 10 ગણું તો છે ભાઈ. બરાબર, તો આ મૂવમેન્ટ કેપ્ચર થાય એવી હતી અને પ્રેડિક્ટ કરેલી મૂવમેન્ટ હતી. મતલબ આ ઝોન ઉપરથી ધારો કે આ બ્રેક થયું પછી આ જે એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, આ સમજી લેવાનું. બરાબર, તો જે મિત્રો રેગ્યુલર વિડીયો જોતા હશે અથવા તો કોર્સવાળા મિત્રો જે છે એ બધાને ખ્યાલ હશે કે ભાઈ આ બ્રેકડાઉન થયા પછી આમાં શું કરવું.
બરાબર, અને હોવો જ જોઈએ. બરાબર, કેમ કે આ વસ્તુ સમજાવવામાં ગળા ફાડવા માટે લગભગ એમ કહો ને કે 5 થી 7 રિવિઝન વિડીયો છે કે ભાઈ આ રીતે ક્રોસ કન્ફર્મેશન કે કેવી રીતે લેવા. બરાબર, તો હંમેશા ક્રોસ કન્ફર્મેશન ઉપર કોલનું જે પ્રીમિયમ હતું એ પણ આપણા ફેવરમાં હતું, સાથે સાથે સ્પોટ હતું એ પણ આપણા ફેવરમાં હતું, ડેટા પણ આપણા ફેવરમાં હતા એન્ડ મોમેન્ટ ઉપર. બરાબર, તો આ જેકપોટ મુવમેન્ટ આપણે કેપ્ચર કરી શકતા હતા અને થવી જોઈએ. કમસે કમ આની 50% મુવમેન્ટ કેપ્ચર થવી જોઈએ. તો કેટલા મિત્રોએ આ મુવમેન્ટ કેપ્ચર કરી છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે ભાઈ લાઈવ માર્કેટની અંદર હું તમને જે ચાર્ટ શેર કરું છું એનાથી તમને કેટલો ફાયદો થાય છે. બરાબર, સમજી લ્યો આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલા સ્પોટ જોઈ લઈએ અને ત્યાર પછી બે પ્રીમિયમ ઉપર ચર્ચા કરી લઈએ. આવતીકાલે શુક્રવાર છે. એક મહત્વની રેન્જ છે 24,347 અપસાઇડની અને ડાઉન સાઇડ માટે 24,248. 100 પોઈન્ટની રેન્જ હશે. વચ્ચે નાગિન ડાન્સ કરે તો એવોઇડ કરજો. પણ મારા મત મુજબ આવતીકાલે જે બાજુ પણ માર્કેટ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરશે એ બાજુ 80 થી લઈને 100 પોઈન્ટની મુવમેન્ટ ઇઝીલી મળી જશે અને માર્કેટ એ ડિરેક્શનમાં રહેવાની પોસિબિલિટી વધી જશે. સેમ ડિરેક્શનમાં પુલ બેક એન્ડ કન્ટિન્યુ. બરાબર, હવે સમજી લ્યો, જો મોર્નિંગમાં હેવી ગેપ અપ ઓપન થાય અને આ પ્રીમિયમ તમને ટોપ ઉપર મળે ક્યાં 460 ની આજુબાજુ, અહીંયાથી કોઈ એક નેગેટિવ કેન્ડલ મળે. બરાબર, અથવા તો અહીંયા કોઈ એક નેગેટિવ સ્ટ્રક્ચર મળે તો અહીંયાથી 347 પહેલો ટાર્ગેટ, 296 બીજો ટાર્ગેટ. સેકન્ડ પોસિબિલિટી આને નીચે બ્રેક કરે, ફરી એનું પુલ બેક આવે તો 146 પહેલો ટાર્ગેટ ને 24,045 બીજો ટાર્ગેટ. બરાબર, પણ જ્યાં સુધી આની વચ્ચે નાગી ડાન્સ કરે ત્યાં સુધી આપણે આને એવોઇડ કરશું. સમજી લ્યો કોલનું પ્રીમિયમ અને પોટનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 24,400 સી અને 24,200 પી. બરાબર, શું થઈ શકે આમાં 400 કોલમાં? સમજી લ્યો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. જો આને બ્રેક કરે સમજો, ફરી તમને એનું રિટ્રેસમેન્ટ આ એરિયામાં મળે ક્યાં 60 રૂપિયાની આજુબાજુ. બરાબર, તો પછી પેલો ટાર્ગેટ 86. પણ મારા મત મુજબ જો ગેપ અપ ઓપન થશે તો પછી આ ઝોનની ઉપર રહીને ત્યાં સુધી પોઝિટિવ છે, યાદ રાખજો. પછી આ ઝોન જો નીચે બ્રેક થયું ને તો પછી એની જગ્યા આ એરિયામાં છે. આ એરિયાને બ્રેક કરે નીચે, ફરી અહીંથી આમ ઉપર નીકળે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો અહીંથી એક સરસ મજાનો જેકપોટ મુવમેન્ટ. એટલે આ જગ્યામાં ઓપન થઈ જાય તો એવોઇડ કરજો. બરાબર, તો પછી જ્યાં સુધી એક વસ્તુ થાય, ધારી લો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ને, એક 15 મિનિટ ક્લોઝ કરી દે તો એને પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન જ્યાં સુધી જાય ત્યાં સુધી મોમેન્ટમમાં લઈ શકો. પણ જો આ ઝોન પાછું નીચે રિક્લેમ કરે તો પછી આ બધા લો કટ થઈ શકે અને પછી અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે ને તો પેલો ટાર્ગેટ 66, બીજો 86. તો આ એરિયામાંથી આમ પુલબેક સાથે જશો ને તો અહીંયાથી 2x થવાની પોસિબિલિટી છે. પણ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે 26 રૂપિયાને નીચે તોડે, 26 ની ઉપર ફરી નીકળે, એનું રિટ્રેસમેન્ટ આવે તો પહેલો ટાર્ગેટ 45, બીજો 63 અને એનાથી પર નીકળે તો 86. સરસ મજાના આ બે ઝોન છે કે અહીંયાથી 2x થઈ શકે. ટોપ ઉપર આને એવોઇડ કરવું. સમજી લ્યો 24,200 પુટમાં શું થઈ શકે. સૌથી પહેલી ઓપોર્ચ્યુનિટી, હેવી ગેપ અપ ઓપન થાય તો આ પ્રીમિયમ ઓપન થશે 34 રૂપિયાની આજુબાજુ. બરાબર, આ એરિયાને બ્રેક કરે અથવા તો અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે. જો 34 ની ઉપરથી એને બાઉન્સ થવું હોય તો ફરજિયાત રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર. બરાબર, તો પેલો ટાર્ગેટ 73, બીજો 94. સેકન્ડ પોસિબિલિટી 34 ને નીચે બ્રેક કરે, બ્રેક કરીને ઉપર નીકળે, ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો પેલો ટાર્ગેટ 73, બીજો 94. બરાબર, અને થર્ડ પોસિબિલિટી 0 લેવલ 7 રૂપિયા આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પેલો ટાર્ગેટ 34 અને એનાથી ઉપર નીકળે તો પછી 66. આ બે ઝોન માટે જઈ શકીએ. બરાબર, ટોપ ઉપર ક્યારે કરી શકે કે અહીંથી એક 15 મિનિટ 94 ની ઉપર ક્લોઝ કરી દે અને ફરી તમને 94 ની આજુબાજુ આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ 123, બીજો 153 અને એનાથી ઉપર જો નીકળું તો 220 ના ટાર્ગેટ, મતલબ કે આ ગેપ છે ને ફિલ થઈ શકે.
પણ એ હેવી ગેપ અપની સિચ્યુએશનમાં કે 123 ની ઉપર ક્લોઝ 1:15 મિનિટ આમ સીધી ઓપન થઈને ક્લોઝ કરે અને પછી તમને 94 ની આજુબાજુ અથવા તો 123 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય ને અહીંથી બાઉન્સ કન્ટિન્યુ કરે ને તો આ ઝોન મળી શકે, બરાબર. બાકી ડાયરેક્ટ મળશે નહીં. તો બેસ્ટ એરિયા ધ્યાનમાં રાખજો કે નીચે આમ બ્રેક કરે ને ફરી આમ ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરે ને, એક પહેલી કન્ડિશન. એક સારામાં સારું સેટઅપ કે અહીંયા આમ નીચે તોડે અને આમ ફરી આવીને ક્લોઝ કરે તો પેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ ને ત્રીજો ટાર્ગેટ 153 સુધીનો તો ડબલ થઈ જશે અહીંયા, બરાબર. અથવા તો 34 ને તોડે અને ફરી ઉપર નીકળે, બરાબર, તો પણ 94 એટલે અહીંયા પણ 3x થઈ શકે. અને આની અહીંયા આવી જાય સીધું તો અહીંયાથી તો 4x થઈ શકે, બરાબર. તો આ બધા એરિયા પર નજર રાખજો. આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. અને જે મિત્રોએ ઇન્ડિયા બુલ સિક્યુરિટીમાં એકાઉન્ટ ઓપન કર્યું છે ને કોઈ ઇસ્યુ આવે છે, બરાબર, તો વોટ્સઅપમાં અથવા તો ટેલિગ્રામમાં મેસેજ કરજો. કોઈ પણ તકલીફ પડતી હોય એકાઉન્ટ ઓપન કરવામાં તો હેલ્પલાઇન નંબર અથવા તો મારા નંબર ઉપર મેસેજ કરજો. એનું સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કરશું, બરાબર. બાકી આપ સૌ મિત્રો આજે શું કર્યું છે એ ખાસ બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને ખાસ કોર્સવાળા મિત્રો આજનું રિવિઝન કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે આજનું જે રિવિઝન હતું એ આઈ ઓપનર હતું કે નહીં, બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.